ચોથા મુદ્દાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાલતી દારૂ હેરાફેરીની હકીકત ફરી સામે આવી। ઉના નજીકના સીમર બંદર પાસે મરીન પોલીસના ઓપરેશનમાં 35 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે। ભેસલા ટાપુ પાસે દરિયાઈ માર્ગે ચાલતું તસ્કરીનું નેટવર્ક ઝડપાતા અંધારામાં ચાલી રહેલી આ હેરાફેરી સામે ઘણી જ વાતો બહાર આવી। ચોક્કસ બાતમીના આધારે નવા બંદર મરીન પોલીસે ભેસલા ટાપુ પાસે એક મહારાષ્ટ્ર પાસેની બંધ ફિશિંગ બોટમાં દરોડો પાડી કુલ 356 દારૂ અને બિયરની પેટીઓ જપ્ત કરી છે। પોલીસે 10 શખ્સો સહિત એક બાળ કિશોરની પણ ધરપકડ કરી છે। પકડાયેલા શખ્સો વલસાડ અને સુરતના રહીશો છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો ઉમરગામના વિશાલ ડોડિયા અને વલસાડના રોનક ટંડેલ દ્વારા મોકલવામાં આવ્યો હતો। હવે મરીન પોલીસ આ દારૂ કોને પહોંચાડવાનો હતો અને કેટલા લોકો આ સિન્ડિકેટમાં સંડોવાયેલા છે તે દિશામાં આગળની તપાસ કરી રહી છે। જે પ્રમાણે હવે ગુજરાતમાં દારૂ બંધી છે અને તેના લીરે લીરા ઉડતા હોય તેવા અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે આગેવાન કરશન બારડ જોડાઈ ગયા છે। કરશનભાઈ, દારૂ બંધીના ધજાગરા કેમ? જી કરશનભાઈ। જી નમસ્તે। કરશનભાઈ, દારૂ બંધીના ધજાગરા કેમ? દારૂબંધીની તો વાત કરીએ બેન તો સામાન્ય થઈ ગયું છે અત્યારે આ ગુજરાતમાં, અને આ ભાજપની સરકારમાં દારૂ ક્યાં નથી મળતો। માનો કે ગીર સોમનાથમાં કાલે જે દારૂની રેડ પોલીસે પાડી અને દારૂ પકડાણો, જે વલસાડની બોટ આવતી હતી અને ઉનાની મરીન પોલીસે જે દારૂ પકડ્યો, વાત એ છે કે દારૂ પકડો 32 લાખનો દારૂ પકડો તો બીજો 5 કરોડનો દારૂ ક્યાંક બીજે હગે વગે થઈ ગયો હોય તો એ પણ લોકોનો સવાલ છે। એનું કારણ છે કે અમારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ બંદર ઉપર ડ્રગ્સ પકડાય કરોડોનું, ગીર સોમનાથમાં પસનાવડા અને ધામરેજ બંદર ઉપર કરોડોનું ડ્રગ્સ પકડાય, એ પણ બધી બિનવારસી। આખા કંડલામાં માનો કે પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાય તો પણ બિનવારસી। આ બિનવારસી કેમ આવે એ પણ એક સવાલ છે। અને આ સરકારમાં દારૂ તો રેલમ સેલમ આખા ગુજરાતમાં છે, ક્યાં દારૂ કોને નથી મળતો। એના કરતા તો હવે તો આ સરકારને સમજીને દારૂની છૂટ આપી દેવી જોઈએ એવું છે, કારણ કે મોટા માણસો પાસે બધી પરમિટ છે, સરકાર એને પરમિટ આપે। કરશનભાઈ, હવે રાજ્યમાં દરિયાઈ માર્ગથી દારૂ કેમ ઘુસાડવામાં આવે છે અને મરીન પોલીસ આમાં કેમ નિષ્ફળ છે? મરીન પોલીસે તો દારૂ પકડ્યો છે બેન, દરિયાઈ માર્ગે માનો કે વલસાડ એટલે બાજુમાં દીવ અને દમણ બાજુમાં જ છે, એટલે દમણ થી દારૂ હોળી દરિયાઈ માર્ગે આવતો હોય, અને પણ એમાં પણ દારૂ તો એવી વાત બેન તમને કહું કે દારૂમાં આમાં સરકાર જ ભાગીદાર છે, કોઈ પોલીસ એક પણ નથી। પોલીસને તો આ સરકાર આ બધું કરાવે પોલીસ પાસે। કરશનભાઈ, આપ શું માનો છો કે ગુજરાતની પોલીસ દારૂને સગે વગે કરે છે? ડ્રગ્સ ને સગે વગે કરતું હોય તો દારૂને નહીં કરતું હોય બેન। ડ્રગ્સ સગે વગે થઈ જાય અને ડ્રગ્સમાં પોલીસ હજી આજ સુધી કોઈને પકડ્યા નથી, અને બિનવારસી એટલું કરોડોનું ડ્રગ્સ માનો કે અહીંયા અમારા બંદર ઉપર પકડાય અને એ બિનવારસી હોય। દારૂમાં ક્યાં કે કોને પકડા? હમણાં આજે આખા ગુજરાતમાં હર્ષ સંઘવીએ કીધું કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, કેને પકડો અને કેને નથી છોડવામાં આવ્યો। જી કરશનભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ગીર સોમનાથ ઉનામાં મધ દરિયે દારૂ ભરેલી બોટ પકડાઈ છે અને આ સમગ્ર જે જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે સીમર બંદર નજીક ભેસલા ટાપુએ દારૂની હેરાફેરી પકડાઈ ગઈ છે અને આ મરીન પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા।